શિહોર તાલુકાના બે મુસ્લિમ ભાઈઓએ બે હિન્દુ યુવતીનું અપહરણ કરતા ઉમરાળા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા। શિહોરના ગઢોલા ગામે રહેતા મહેબૂબભાઈ બાફતીસા ઉર્ફે ગફાર પઠાણ અને તેનો ભાઈ મુસ્તુફા બાફતીસા પઠાણ એક સગીરા અને અન્ય યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જતા યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ અને શિહોરની બજરંગ દળ ટીમે શોધખોળ હાથ ધરી હતી અને પોલીસે કુંડળ નજીકથી બંને યુવતીઓને આ બંને ભાઈઓના ચંગુલમાંથી છોડાવી અલગ અલગ કલમો હેઠળ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। गई काले जे अभय थયેલ દીકરીઓ છે એમના પરિવારજનોએ ઉમરાળા પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપેલ કે એમની સગીરવેલી દીકરી છે એમને મુસ્તફા નામનો જે વ્યક્તિ છે એ ભગાડીને લઈ ગયેલ છે। એ આધારે તાત્કાલિક અહીંયા ફરિયાદ નોંધી લેવામાં આવેલી। જે ફરિયાદી જે છે અને જે અભ્યર્થ છે એ હિન્દુ ધર્મના હતા અને જેની ઉપર આક્ષેપ હતો આક્ષેપિત જે છે એ મુસ્લિમ ધર્મના હતા। એના કારણે આની સંવેદનશીલતા વધી જવાના કારણે તાત્કાલિક ધોરણે એમની શોધખોળ હાથ ધરવામાં આવી। પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ જે છે એ ગઢોલા ગામના રહેવાવાળા હોવાથી ત્યાં શોધખોળ કરેથી તે ઘરે હાજર નહીં મળેલા એટલે ઉમરાળા પોલીસ સ્ટેશનની LCBની 4 થી 5 અલગ અલગ ટીમો બનાવી અને ભાવનગરના તમામ જે સંભવિત સ્થળો છે ત્યાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને આ દરમિયાન તમામ પ્રકારના સોર્સિસથી માહિતી મેળવવાનું કામ ચાલુ હતું। દરમિયાનમાં માહિતી એવી મળી આવી કે આ જે આરોપી જે છે એ અભ્યર્થને લઈને બરવાળા તરફ ગયા છે એટલે બરવાળા પોલીસની જે ટીમ છે એમને પણ સાથે તપાસમાં જોડવામાં આવી અને ઉમરાળા પોલીસ LCBની ટીમ અને બરવાળા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન કરી અને બરવાળા ખાતેથી એમને શોધી કાઢી અને હસ્તગત કરેલ છે। કેટલા આરોપીઓ હતા સર? કુલ 2 આરોપી છે। સાહેબ કેવી રીતે સંપર્કમાં આવી અને શું લાલચો આપવા? મહેબૂબ છે અને મુસ્તફા છે એ 2 સગા ભાઈઓ છે એ બંને આરોપીઓ છે। સંપર્કમાં દીકરીઓ કેવી રીતે આવી? સંપર્કમાં અસલમાં એવું છે કે એક દીકરી છે એને અહીંયા રાજકોટ હાઈવે ઉપર હરેશભાઈ કરીને એમનું એક દોરીનું કારખાનું છે એના ઉપર જે દીકરીઓ છે એ પણ ત્યાં મજૂરી કામ કરતા હતા અને જે આરોપી છે એ પણ મજૂરી કામ કરતા હતા। તે વખતે જે આરોપી છે ને એકબીજાના સંપર્કમાં આવેલા અને ગયા વર્ષે પણ આ આરોપીએ આ દીકરીને આ જ રીતે ભગાડવાનો અપહરણ કરવાનો ગુનો કરેલો। એ બાબતે ગયા વર્ષે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો। એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલી। આરોપી જેલમાં રહીને આવેલો છે અને પછી જામીન ઉપર છૂટ્યા પછી ફરીથી આ વસ્તુ કરી છે એટલે એ ગુનામાં પણ આરોપીના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ અત્રેથી કરવામાં આવનાર છે।